ગાઈસ આજે તો બપોરે જમવાનું નહોતું બનાવવાનું, મતલબ 11-12 વાગે ચા નાસ્તો કર્યો મેં વંશે. તો મમ્મી કે દૂધી પડી બહુ બધી, તો દૂધીના મુઠિયા અને ચા બનાવીએ. તો અહીંયા મારી ચા ઉકળી રહી છે અને આ ટેસ્ટી દૂધીના મુઠિયા બનાવ્યા. તો મમ્મી તો નાવા ગઈ એટલે કે ચાનું ધ્યાન રાખજે. અને અહીંયા તમને બતાવું, આ લોકો ફૂલ્લી થિયેટર જેવો માહોલ બનાવી પિક્ચર જોઈ રહ્યા. કઈ પિક્ચર બનશો? આ બધા પિક્ચર જોઈ રહ્યા. હું બી હાલ પિક્ચર જોતી જ હતી, પણ વિડીયો એડિટ કરવાનો બાકી હતો અને બધું થોડું હતું, એટલે મમ્મી કે ચા સંભાળ. તો ચા તો અમારી થઈ જ જવા આવી. આ કોટ સેટ મારા પર કેવું લાગી રહ્યું, મેં ફર્સ્ટ વાર પહેર્યો, મારી બહેનનો છે, પણ એકદમ મસ્ત લાગી રહ્યો મને. તો તમને કેવું લાગ્યું, મારા પર કોટ સેટ શૂટ થાય છે કે નહીં, કમેન્ટ કરીને કહેજો. ચા બી રેડી થઈ ગઈ. બપોરના 2 વાગ્યા. અમે બધા ચા નાસ્તો કરી રહીએ. અને વંશુએ તો સવારે તો ચા નાસ્તો કર્યો જ નહોતો, એટલે એને બપોરે આજે ચા નાસ્તો થઈ ગયો. અને ક્રિસ મમેશ્વર ખાઈને પછી ચા નાસ્તો વેરાયટી થઈ ગયું આના જોડે. તો અભી હાલ એ ખાઈને આવ્યો અને હવે અહીંયા ચા નાસ્તો. લોકો ચા નાસ્તો કરીને ખાય, ક્રિસને ખાઈને ચા નાસ્તો. પપ્પા નોકરીથી આવી ગયા, તો પપ્પા કે ચલો રથયાત્રા દેખવા જઈએ. તો હું, મમ્મી, પપ્પા અમે 3 જણા જઈએ રથયાત્રા દેખવા. તો ચલો આજે હું તમને અમારા મહેસાણાની રથયાત્રાની શેર કરાવું. તો મેં અહીંયા દરવાજોને બધું લોક કરી નાખ્યું. તો હવે ફટોફટ જઈએ રથયાત્રા દેખવા. તો ગાઈસ અમે મોઢેરા ચોકડી આવી ગયા અને મોઢેરા ચોકડી રથયાત્રા પહોંચતી. તો કેટલી બધી પબ્લિક દેખવા આવી, તમે જોઈ શકો. આ રથ છે, કેટલી પબ્લિક દેખવા આવી. જો જઈએ તો ટ્રાફિક આજે તો સિગ્નલમાં કલાક ટ્રાફિક. કંઈ જ્યાં દેખો ત્યાં પબ્લિક જ પબ્લિક. કેટલી પબ્લિક રથયાત્રા દેખવા આવી, બધા ચાલતા દેખવા આવ્યા પાછળ છે. અને એમાંય વળી રથયાત્રામાં બેન્ડ બાજાવાળા, નાસિકવાળા બધા હોય એટલે તો રથયાત્રાની મજા જ કંઈક ઓર થઈ જાય. અને દેખવાની મજા આવે અને પબ્લિકને મજા આવી જાય. તો ગાઈસ આગળ તમે દેખો, આ બધા આવે, આ લોકોને વેશભૂષા કરાવ્યા. હવે હું કંઈ વાતચીત કરી શકી નહીં, કારણ કે બહુ જ વધારે બખાડો, બહુ જ અવાજ. તો હવે તમે દેખો આગળ હું તમને બધા જ વેશભૂષા કરીને જે લોકોએ જે રૂપ કર્યું છે, રૂપ ધારણ, એ તમે આગળ દેખો. જોયા ભીડ એટલી બધી હોય ને ગાઈસ, પર રથયાત્રામાં જે લોકો બેઠા વેશભૂષા કરીને એ લોકોએ સરખા દેખાતા નહીં, એટલી બધી પબ્લિક. જો ગાઈસ અહીંયા તો ભજન મંડળીવાળાએ જોશ અને હોશ રથયાત્રામાં ચાલતા નીકળી પડ્યા.
ભજન મંડળીવાળાઓની તમે ભક્તિ દેખો, કેટલી શ્રદ્ધાથી એ લોકો આવે છે. ગાઈસ જે કોઈ પણ જે ભાઈ રહીએ ને, આ બેન્ડ બાજાવાળા નગાડાવાળાઓ જે વગાડી રહ્યા, આટલી બધી પબ્લિકમાં એ લોકો દેખાશે તો નહીં, ગજબ ભાઈ રહીએ. તમે પણ સાંભળો. પપ્પાએ ગાઈસ અહીંયા રથયાત્રામાં સેવા ચાકરીમાં લાગી ગયા એમના ફ્રેન્ડ સર્કલ સાથે. ગાઈસ તમે બધાએ પણ રથના દર્શન કરી લો. જય શ્રી રામ. રથયાત્રા દેખીને આવી ગયા, 9:30 જેવું થઈ ગયું. તો હવે ફટોફટ ખાવાનું બનાવીએ. બહુ જોરદારની મને ભૂખ લાગી, વંશુને ભૂખ લાગી, તો ચલો ફટોફટ જમવાનું બનાવી દઈએ. અમે ખાઈ પીને રેડી થઈ ગયા, નવરા થઈ ગયા, કારણ કે બહુ જ જોરદારની ભૂખ લાગી હતી. તો મેં કશું જ શૂટ કર્યું નહીં. નવા ટ્રેલીમાં ફરીને થાક લાગ્યો, તો હવે સૂઈ જઈશું. બસ આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ વિડીયો દેખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. Thanks for watching. Bye bye.